બગડે પકડે થોડુંક, પણ એની અનુભૂતિ જોરદાર આવે છે. ને ગેસ બિલ પણ જોરદાર આવે છે. ગોપાલ ગેસ બિલ જ યાદ કર્યા કરે અને હું પેલો વાટકો જ યાદ કર્યા કરું. એ જ્યારે ગેસ બિલ બોલે ને ત્યારે હું કાન ને એના જેવો બીજો શબ્દ છે ને એ બે બંધ કરી નાખું. બરાબર, સમજી ગયા ને? હવે આમાં કૂવો કોણ છે ને અવાડો કોણ છે તમારે નહીં ખબર. અરે મોટા ભાઈ, આમાં એ જ વાત છે, પણ અદ્વૈતીઓ નથી માનતા બીજાના અનુભવ. મુદ્દો જ અહીંયા એ છે. તમે જે કેવું છો એ નહીં વાત. અહીંયા આખી વાત અલગ છે. અહીંયા અદ્વૈતીઓ અનુભૂતિને અનુભાવ્ય એટલે અનુભવનો વિષય નથી માનતા. એટલે રામાનુજાચાર્ય કહે છે કે ના, અનુભૂતિ તે કોઈની બીજાની પણ અનુભૂતિ એ અનુભાવ્ય એટલે અનુભવનો વિષય બને છે. એ ભલે બીજાની પણ હોય, સમજો. એ જ મેઇન મુદ્દો છે. તમારી પોતાની નહીં, બીજાની પણ હોય તો પણ સમજો. દાખલા તરીકે ટાયર છે, ઓટો પાર્ટ્સ છે, તો ઓટો પાર્ટ્સમાં મને કંઈ ખબર પડે નહીં, એ મારો અનુભવ નથી. પણ મનીષનો અનુભવ છે, એની અનુભૂતિ પણ છે, એના અનુભવ પણ છે રોજનો. તો એ મને કંઈ ના વાસુદેવભાઈ હું ફોન કરું તરત જ મારી ગાડીમાં કહ્યું એટલે કે ના એ નહીં લેતા, પેલું બીજું છે એ લેજો. એનો અનુભવ છે તે મને કામમાં આવ્યો ને. હવે એ મને એકવાર કામમાં આવ્યો, 2 વાર, પછી તો મને પણ અનુભવ થઈ ગયો. હવે હું કયો ઓટો પાર્ટ્સનું ભણવા થોડો ગયો જ, પણ મેં એને ફોન કર્યો તો મને સમજ પડી ને. તો એનો અનુભવ મારા માટે અનુભવ્ય એટલે એની અનુભૂતિ એ એના અનુભવનો વિષય, તો મારો પણ અનુભવનો વિષય થયો ને. સમજો. પહેલાં પેલી ટાયર ટ્યુબ આવતી હતી તો હું તને ફોન નહીં કરતો હતો કાયમ. હવે બધી ટ્યુબલેસ ટાયર આવી ગઈ તો હું કાયમ એને ફોન કરું કે આ પંચર પડી ગયું છે, હવે શું કરવાનું મનીષ કે ને કેવું. તો કે તમે કાં ઊભા રહેલા છો? હું આ જગ્યા પર છું. ઓકે એમ કે આ દુકાનમાં ચાલ્યા જાઉં, મારું નામ આપજો. હવે એના ત્યારે અસરાની એવું કામ હતું એનું ત્યારે શોલે પિક્ચરના. અમારે આદમી ચારો તરફ ફેલે हुए ત્યાં સુરતમાં ગમે તો હોય મનીષની ઓળખાણ નીકળે જ. લોકો આ તો તું તો બહુ ખતરનાક ડોન લાગે છે. કયા એરિયાનો ડોન છે? એટલે મને તરત જ કહી કે અહીંયા જો મહારાજા થિયેટર પાસે આ દુકાન પાસે પહોંચી જાઓ. મેં કહું તારી તો ભલી થાય, તું ઉડના બેઠો બેઠો મહારાજા થિયેટરનો ડોન લાગે છે. તે કે પહોંચી જાઓ ને મારું નામ આપજો. એટલે મેં એનું નામ આપ્યું, પેલું ઓળખે મને આપી દીધી પહેલાં આમ જ આપી દીધી. હું પૈસા તે કે એ તો મનીષભાઈ હિસાબ કરી લેવા. મેં કહું વેરી ગુડ. લે મને હજુ યાદ છે. હવે જો એ અનુભવનો વિષય તો એનો હતો ને, પણ મારો તમને એવું જ લાગે જ ને કે મારા અનુભવનો વિષય છે એવી તમે રજૂ કર્યો ને. આમાં એક પણ એક શબ્દનું પણ હું ગપ્પું નહીં મારતો. પૂછો એને ભાઈ મેં આમાં કંઈ ગપ્પું માર્યું છે? અહીં તમે ફોન કરેલો કે નહીં? જો બસ. હવે ઓટો પાર્ટ્સ એ તો મારો વિષય તો જરા પણ નથી. બરાબર, પણ મેં એની રજૂ મારા માટે અનુભવનો વિષય થયો ને. એ ભલે એની અનુભૂતિ કે એનો અનુભવનો વિષય હતો, પણ મારા માટે પણ અનુભવ્ય થયો ને. કેવી રીતે થયો? એનો અનુભવનો વિષય મેં એને કોન્ટેક્ટ કર્યો, સંસર્ગ કર્યો, એટલે મારો પણ થયો. હવે રામાનુજ વેદાંત આ જ્યારે નહીં ચાલતું ત્યારે તમારા પણ અનુભૂતિ કે અનુભવનો વિષય નહીં હતો, મારો થયો. હવે અહીંયાથી સાંભળો તમે, પછી ઘરે જઈને 2 વાર 3 વાર તમે સાંભળશો તો તમારો પણ અનુભવનો વિષય થશે ને. કાલે ઉઠીને તમને કોઈ પૂછે કે ભાઈ રામાનુજ ભાષ્ય, તમે કહો હવે ભાઈ મગજમારી નહીં કરતો, અમે પણ સાંભળેલું છે. તું ફેંકાફેંક નહીં કર, મને પણ ખબર છે આટલી, તો અમે પણ સાંભળેલું છે. તું એમ કે નહીં સાંભળું એવું નથી. આવું આ કદાચ એવું બની શકે કે ભાઈ અમે સમજાઈ નહીં શકીએ, પણ અમે સાંભળેલું જ ખરું. આઈડિયા આવી ગયો તમને? કહેવા માંગુ જ તે સમજ્યા? તમને કોઈ એમ નહીં કહી શકે કે ભાઈ આ શ્રીભાષ્ય, તમને કોઈ એમ કે શ્રીભાષ્ય તે જોયેલું છે? એ જોયેલાની વાત નહીં કર, આખું સાંભળ્યું છે. તું મગજમારી નહીં કર, મને ખબર છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા પહેલું સૂત્ર છે, બોલ. તો પેલો બી ટેન્શનમાં આવી જાય, આને તો બહુ ખબર લાગે, ચાલ્યો જ જાય ત્યાંથી. સમજી ગયા મારી વાત? કહેવાનું તાત્પર્ય શું છે? બીજાની અનુભૂતિ તમારા અનુભવનો વિષય બની શકે છે. રામાનુજાચાર્ય કહે છે આ મેઇન મુદ્દો છે. હું આને વધારે એટલે ચલવું છું, આ મેઇન મુદ્દો છે. આને રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત વેદાંતી એટલે આપણે જ માનીએ છીએ, અદ્વૈતીઓ નથી માનતા. બરાબર? ચાલો, એટલે રામાનુજાચાર્ય કે તમે નહીં માનો તો તમને પણ અનિષ્ટ છે. બરાબર? ચાલો આગળ જઈએ. પારકાના અનુભવ અનુમાનથી જણાય છે એમ ન માનીએ તો શબ્દ અને અર્થના સંબંધનું ગ્રહણ ન થાય. બરાબર? અને એ રીતે જ સમસ્ત શબ્દ વ્યવહારના ઉચ્છેદનો પ્રસંગ આવે. કેવી રીતે તે સમજો. જો પૂર્વ પક્ષી એટલે સુધી દૃષ્ટતા કરીને કહે કે પારકાનો અનુભવ તો આપણે કદી જાણતા નથી એટલે એમાં અનુભૂતિત્વ ન હોય, તો એનો ઉત્તર એ છે કે બીજાના અનુભવનું જ્ઞાન થઈ શકતું ન હોય તો વાણીનો વેપાર નિરર્થક થઈ જાય. જ્ઞાન તો થાય જ છે, થાય છે જ, માત્ર સ્વયં પ્રકાશ રીતે નહીં પણ અનુમાનથી. સમજી ગયા ને? આપણે જે કહ્યું એ પ્રમાણે સમજો.
મેં તમને અહીંયા દૂધપાક બનાવવાની રીત શીખવાડી, તો એ જ્ઞાન સ્વયંપ્રકાશ નહીં હતું, કારણ કે તમે હમણાં થોડા દૂધપાક પી રહેલા છે, પણ તમને મેં મારી વાણીથી કહ્યું તો તમારા મગજમાં એ બેસી ગયું. ઘરે જઈને તમારામાંથી 80% લોકો ઘરવાળીને કહે કે અડધું દૂધ કરવાની કોશિશ કર, 5 લીટર દૂધ લઈ આવ અને 3 લીટર જેટલું બાળજે, ગેસનું બિલ હું આપીશ, પણ અગોટા દૂધની તારે મને ખીર પીવડાવવાની છે. પછી ઘરવાળી તમને જે કંઈ પીવડાવે તે એ તમારું કિસ્મત, પણ તમે પ્રયત્ન તો પૂરો કરશો કે આ પ્રમાણે પીવી છે. એ ઘરવાળી તમને પીવડાવે તમારી કિસ્મતની વાત છે ને, બરાબર. વિજયભાઈ જેવા હોય તો એને તો મળી જાય, એમની બા કહે કે બનાવવાની છે એટલે બની જ જાય, બરાબર. બીજા બધા તો જે કોઈ છે તો કોઈ બેડલક છે, તો કોઈ બેડલકથી બી વધારે બેડલક છે, બરાબર. કોઈ તો એવા છે કે એટલા બધા એ લોકો, કોઈ તો એવા છે કે એમ પોતે જ કહે છે કે મારું બેડલક ખરાબ છે, બરાબર. કોઈ ખરાબ બેડલકવાળા છે, કોઈ બેડલક ખરાબવાળા છે, બરાબર. હવે એ લોકો વિશે હું કંઈ કહી નહીં શકતો, સમજી ગયા. એ લોકો વિશે હું કહું કે ભાઈ કમ ટુ રાંદેર મંદિર એન્ડ હેવ અ દૂધપાક, બરાબર કે નહીં સુનિલ? રાંદેરમાં ગણેશ જે બનાવે તે પી લેજો તમે, સમજી ગયા મારી વાત. પણ વાણીનો વેપાર નિરર્થક જતો નથી, સમજો. એ સ્વયં પ્રકાશ ન હશે. અત્યારે તમને દૂધપાકનો અનુભવ નહીં થતો, પણ દીપક પણ એના ઘરે કહેવાનો તો 100%, ભાઈ 5 લીટર દૂધનો વાસુદેવભાઈ કહ્યો છે કે 3 લીટર દૂધ થાય, કે દીપક તારા મગજમાં સેટ થયું. દીપક ક્યાંનું આમ ધીરે ધીરે આગળ આવતો જાય છે, પહેલાં પાછળ હતો એમ ધીરે ધીરે આગળ આવતો જાય છે, ને પણ મજા આવી કે આ વાતમાં તો પોઈન્ટ છે, બરાબર. એટલે મને ખબર પડી દીપકને રસ જાગ્યો છે, દીપકને રસ દૂધપાકમાં જાગેલો છે, બરાબર કે દીપક? ચાલો, દૂધપાકમાં જાગ્યા, વાંધો કંઈ ખોટું નથી એમાં. એ દૂધપાકમાં જ જ્ઞાન રહેલું છે. જો એમાં દૂધપાકથી તમે કેટલું શીખ્યા, સ્વયં પ્રકાશ નથી એટલે અત્યારે તમને એનો સ્વાદ નથી આવતો, પણ એનું જ્ઞાન જે છે એ પ્રથા તો આવી રીતે જ ચાલે છે. શબ્દનો વ્યવહાર કે હું કોઈ બીજા પાસે શીખ્યો, તમને અત્યારે કહી રહેલો છું. હવે તમે તમારા ઘરે જઈને કહેશો. હવે આમાંથી જેટલા નસીબદાર હશે એને એ મળશે પણ ખરો, ને હું તો ઈચ્છું કે તમને મળે, અને એનાથી વધારે આગળ પણ કંઈ ઈચ્છું. એ મારે અહીંયા કહેવું નથી કે શું ઈચ્છું, એ સુનિલ સમજી ગયો, બરાબર. કે તમને મળે પછી આગળ. જય સ્વામિનારાયણ. કે સુનિલ? ચાલો, અમે તો એવી ઈચ્છા રાખીએ કે તમારામાં એટલી ભગવાન કેપેસિટી આપે કે તમે બીજા 10ને પણ એ પ્રમાણે જમાડી શકો એમ. ચાલો, ઓકે. હવે આગળ. આચાર્યને જ્ઞાન છે એવું જાણીને જ આચાર્ય પાસે જવામાં આવે છે, એ જવું ન સંભવે. આવી ગયું ને? આચાર્યને જ્ઞાન છે એમ સમજીને જ તમે એમની પાસે જાઓ છો. જો આચાર્યનું જ્ઞાન એ આપણા જ્ઞાનનો વિષય ન હોય તો એની પાસે જાય જ કેમ પેલો? એટલે જગતગુરુ શંકરાચાર્ય હતા, એમની પાસે અદ્વૈત જ્ઞાન હતું, તો એમના વિદ્યાર્થીઓ કે એમના શિષ્યો એમની પાસે ગયા અને એમણે અદ્વૈત જ્ઞાન મેળવ્યું. તો હવે બીજા જે હતા એને થોડું અદ્વૈત જ્ઞાન થયેલું કોને? શંકરાચાર્યજીને. પણ પેલા લોકોએ શું શંકરાચાર્યની વાણીથી સાંભળ્યું, એટલે પેલા લોકોને પણ અદ્વૈત જ્ઞાન થયું, બરાબર. પછી એ ગરબડ ક્યાં થઈ? આચરણમાં ગરબડ. મેં તમને શું કહ્યું? શાસ્ત્રોમાં ઘણી જગ્યા પર જે કોઈ લખેલા હોય આપણે એને સ્ટેટમેન્ટ સમજીએ, પણ એ સ્ટેટમેન્ટમાં બહુ ગૂઢ અર્થ હોય, સમજો, બરાબર. કે ભાઈ શ્રાદ્ધનો વિધિ હોય કે સૂતકનો વિધિ હોય, બધામાં અમુક જગ્યા પર શું, હવે ડુંગળીને લસણ ખાવાનું, તો ભાઈ બ્રાહ્મણ આદિ કે એમ બ્રાહ્મણ જે વર્ણના છે એણે ડુંગળી લસણ ખાવાની શ્રીજી મહારાજે ના પાડી, એટલે હું વૈશ્યએ ખાવાના એને છૂટ આપી છે. પણ શિક્ષાપત્રીની આજ્ઞા શું કહે છે? બ્રાહ્મણે ડુંગળી લસણ ના ખાવે એવું કહે જ ને. આપણા સંપ્રદાયમાં શું જોવામાં આવે છે? ક્ષત્રિય વૈશ્ય બધા જ નહીં ખાતા. સંપ્રદાયમાં તો જે સત્શૂદ્ર કે શૂદ્ર આવે એ પણ નહીં ખાતા. સારી વાત છે. તો એ આજ્ઞા કોને છે? બ્રાહ્મણને છે ને. પણ એકલી બ્રાહ્મણને જ પાળવાની છે? ના, બ્રાહ્મણ વર્ણ જે છે તે 4 વર્ણનો ઉપલો અધિકારી છે. અને જ્ઞાન સંબંધી કોઈ પણ ચર્ચા હોય તો પહેલું નામ કોનું આવવું જોઈએ? બ્રાહ્મણનું. એટલે બ્રાહ્મણનું નામ લખેલું છે. પણ બ્રાહ્મણને લઈને બધાએ નહીં ખાવાનું. 4 વર્ણના જે કોઈ સત્સંગી છે કોઈએ ડુંગળી લસણ ખાવાનું નથી. એટલે એકલા વાક્ય ઉપર ન જવું, એનો અર્થ અનુસંધાન પકડવાનું છે, બરાબર. મને એક ભાઈ પૂછવા આવેલા આ વાત ટ્રેનમાં જ. હું સુરતથી અમદાવાદ જતો હતો, એટલે આપણે કાંદો લસણ તો પહેલેથી ન ખાતા હોઈએ, તો મને કહે વાસુદેવભાઈ તમે કેમ નહીં ખાતા? તમારી શિક્ષાપત્રીમાં તો બ્રાહ્મણનું જ લખેલું છે, બરાબર. મેં કહું જો ભાઈ બ્રાહ્મણનું લખેલું છે પણ એ આ પ્રમાણે છે કે તમારા લોકમાં બધું વધારે પાડવાનું બહુ હોય એમ કે. પછી એણે એવું કહ્યું, એટલે એને એવું લાગ્યું કે આ વધારે પડતી વાત કરે છે, એમ કે બ્રાહ્મણને લઈને બધા વર્ણની વાત હોય. એ લોકોને ગળે નહીં ઉતરે ને, આપણે તો ઉતરી જાય કારણ કે આપણે સત્સંગી હોઈએ, પણ એને નહીં ઉતરે ને, સમજો.
એટલે કહેવાનું તાત્પર્ય શું છે, જજમેન્ટલી બનવું શાસ્ત્ર બાબતમાં કે ભાઈ હું જે કહું એ પ્રમાણે જ બરાબર હોય. મોટાની વાત માનવી, પરંપરાગત રીતે જે આમાં કહ્યું પ્રમાણે આચાર્યોની વાત માનવી, મોટા પુરુષ પાસે જવું કે આનું અર્થઘટન જે છે તે કેવી રીતે, ઇન્ટરપ્રિટેશન જે છે ને શાસ્ત્રોમાં સૌથી અઘરામાં અઘરું કામ હોય ને તો ઇન્ટરપ્રિટેશન. એમાં એકચ્યુઅલી એ વ્યક્તિ શું કહેવા માગે છે સમજવું બહુ અઘરું છે. આ જો બ્રાહ્મણવાળી આજ્ઞા, ઇન્ટરપ્રિટેશન એનું શું છે, દરેક વર્ણના મારા સત્સંગી જે છે તેમ કે ડુંગળી લસણ નહીં ખાવા જોઈએ એવું કોણ માને છે? શ્રીજી મહારાજ. પણ લખેલું એમણે શું છે? બ્રાહ્મણનું નામ લખેલું જ ને મેઇન. ઇન્ટરપ્રિટેશન મેઇન છે આપણે તા સમજો. હમણાં જ અશોકભાઈનો જ ફોન હતો, તે મને કહે કે ધર્મનું પાલન કરવાનું કીધું, એટલે જે ધર્મ નહીં પાડે એને તો નિશ્ચય નહીં જ કહેવાય ને આમ તેમ ફલાણું દીકણું. એમણે બહુ ઘણી બધી વાત કરી. મેં કહું ધર્મમાં પહેલો છેલ્લે સદાચારની તમે જે વાત કરો છો તે સદાચારની અંતર્ગત જ વિધિ નિષેધરૂપ ધર્મ આવે છે. હવે કોઈ વ્યક્તિ બહુ સારો મોટો વક્તા થઈને જાહેરમાં એવું કહેતો હોય કે હું એકાદશી નહીં કરતો, એકાદશીને દિવસે જ મને અનાજ બહુ યાદ આવે છે એટલે હું એકાદશી નહીં કરતો, ને એનું જોઈને બીજા એના જે ફોલોઅર્સ હોય એ પણ એકાદશી છોડી દે, સમજો તો એ સદાચાર છે ખરો? એ સદાચાર છે? શું લખેલું છે ધર્મની વ્યાખ્યામાં? શ્રુતિ સ્મૃતિએ પ્રતિપાદિત કરેલો. પછી બીજું શું? મોટાઓએ માનેલો. મોટાઓએ માનેલો એવું લખેલું છે શ્રીજી મહારાજે અર્થદીપિકામાં. તો મોટાઓએ માનેલો એમાં વિધિરૂપ ધર્મ જે કયો એમાં શું કહ્યું? અમારા દરેક સત્સંગીઓએ એકાદશી આદિ ઉપવાસનું વ્રત જે છે તે કરવાનું છે. તો આપણે એ કરવાનું છે ને, તો આપણે કરીએ તો એ સદાચાર પાડેલો છે સમજો, વિધિરૂપ ધર્મ રૂપે. અને નિષેધરૂપ ધર્મ તો ગાળ તો કોઈને કદીએ દેવી નહીં, તો એ નિષેધરૂપ ધર્મનું પાલન. પછી ગમે તે પરિસ્થિતિ થાય કોઈને ગાળ નહીં અપાય. આઈડિયા આવે છે હું જે કહું તે? જો આપણાથી નહીં થતું ને આપણાથી કોઈને આપી દઈએ છે અલગ વાત છે. તમે અહીંયા એ નહીં કહેતા કે ભગત હું તો હું એમ નહીં કહેતો કે તમે શું કરો છો, હું પર્સનલ વાત નહીં કરતો, પણ હું એનું અર્થઘટન કહું છું તમને, ઇન્ટરપ્રિટેશન. કે નિષેધરૂપ આજ્ઞા એટલે શું છે કે જે નથી કરવાનું એ નથી જ કરવાનું, કારણ કે એ શ્રીજી મહારાજની પાક્કી આજ્ઞા છે નિષેધરૂપ. પછી પેલો તમારો કાઠિયાવાડી એવું કહે કે સુરતીઓ ઘરે ગાર બોલે, તો હું ધંધા પર ગાર દેવાય કોઈને? એ છૂટ આપી જ ભગવાને. ગાર તો કોઈને ક્યારેય નહીં, એટલે કોઈ જગ્યાએ કોઈ સ્થાન પર કોઈ કાળમાં નહીં દેવાની એમ. એટલે ગાળ બોલવાની જ નથી સમજો, એ નિષેધરૂપ આજ્ઞા છે. તો તમે એ ગાળ ન બોલીને સદાચારનું પાલન કરો છો સમજો. જેવી રીતે એકાદશી કરીને સદાચારનું પાલન કરો છો ને વિધિરૂપ ધર્મ, એમ ગાળ ન બોલીને સદાચારનું પાલન કરો છો તો ભગવાનની આજ્ઞા છે. આ શ્રુતિ સ્મૃતિએ કહેલો, પ્રતિપાદિત કરેલો, મોટાએ માનેલો ધર્મ સદાચાર આવી રીતે છે. સદાચાર એટલે પેલું સારું આચરણ એટલે પેલો સોજો ફર્યા કરે કેમ છે કેમ નહીં, એ સદાચાર થોડો છે કંઈ. સદાચારનો અર્થ વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન જે છે એના થકી થાય છે. જેમ પેલા પ્રેમાનંદ સ્વામી હમણાં પેલા વિડીયોમાં બતાવે છે કે આપણા બે સંતો પેલા કોઈ ગયા અને શિક્ષાપત્રી પેલું ભાષ્ય એમને આપે છે ને એમણે પૂછ્યું તે એમણે જવાબ આપ્યો, વચ્ચે થોડું કટિંગ લાગ્યું મને કે ભાઈ ભગવાનને વિશે સ્મૃતિ રાખવાનું કહ્યું છે તો એ સ્મૃતિ મને રહી છે અત્યારે. તો એ કેવી રીતે? તો એ કહી કે જે અનન્ય સ્મૃતિ ભગવાનમાં રહેવી જોઈએ તો એ કેવી રીતે રહી? કેમ કે આપણું સામાન્ય રીતે શું હોય કે તમે એક કામ કરો તો બીજું કામ ભૂલી જાઓ, અને બીજું કામ કરો તો પહેલું. તો હવે ભજન કરો તો માયાનું કામ નહીં, ને માયાનું કામ કરો તો ભજન ભૂલી જાઓ. તો પ્રેમાનંદ સ્વામીએ કહ્યું કે અભ્યાસથી એ કામ થઈ શકે છે ને હું કરું છું. मैं अभी आपके साथ बात कर रहा हूँ लेकिन मेरे अंदर राधे राधे चलता है, मैं आपके मुंह के ऊपर मुझे राधे राधे दिखाई देता है. તો જ એમ કે અનન્ય સ્મૃતિ થઈ ને. એટલે પ્રથમના વચનામૃતમાં શ્રીજી મહારાજે જે ભગવાનને વિશે તેલ ધારાવત સ્મૃતિ રાખવાની વાત કરી એ પ્રેમાનંદ સ્વામીએ પ્રેક્ટિકલી કેવી રીતે થાય તે એમના જીવન ચરિતાર દ્વારા સમજાવી દીધી. પછી બીજા એક બહુ મોટા સાધુ છે એમણે એવું કહેલું કે ભાઈ પ્રેમાનંદ સ્વામી કિડની વગર જીવે છે, હું એને ચમત્કાર નહીં માનતો. એ સંસ્કૃતના શ્લોક જાણે કે એને અર્થઘટન કરી આપે તો હું એને ચમત્કાર માનીશ. તો આ જે વિડીયો છે એમાં એ સંસ્કૃતના શ્લોક પણ બોલે છે. એટલે એનો મતલબ એવો છે કે એમને સંસ્કૃત આવડે છે. પણ મેં તમને કહ્યું એ પ્રમાણે ઘણાને ઘણું બધું આવડતું હોય પણ એનો દેખાડો નહીં કરતા હોય, એ એનું કામ કરતા હોય. બીજા શું હોય? ખાલી પ્રસિદ્ધિ માટે કે પોતે કંઈક કરે અને એની ઉપર લોકો નજર નાખે, લોકોની નજર માટે જે કંઈ કરતો હોય. અને બીજા શું હોય? લોકોની નજર માટે નહીં કરતો હોય, સાહજિક રીતે કરતો હોય. પ્રેમાનંદ સ્વામી એમાં વાત બહુ ખાસ છે. બહુ સરસ શાંતિથી શ્લોક બોલતા હતા સંસ્કૃતના, અને બહુ ઇઝી બોલતા હતા. અને એવું પણ નહીં કે કોઈને બતાવવા માટે, બહુ સરળતાથી બોલતા હતા. એટલે એમણે કંઈ સાબિત કરવાનું જરૂર નથી. બીજી એક સાયકોલોજી યાદ રાખજો, જે વ્યક્તિનું એક અંગ કોઈ પણ ચાલ્યું જાય સમજજો એને થોડીક સાયકોલોજીકલ અસર પણ થઈ જાય.
એને એવું થઈ જાય કે મારે મારી બીજી કોઈ ક્રિયા દ્વારા કાં કોઈ પણ કર્મ દ્વારા મારું જે અંગ નથી એ રીતે લોકો મને યાદ નહીં કરે, પણ હું જે બીજું કંઈ કરું એ રીતે યાદ કરે, મારે એ પ્રયત્ન કરવાનો છે. એટલે એ બીજી કોઈ પણ રીતે પોતાનું એક્સપર્ટિઝમ બતાવવા જાય, એટલે થોડીક સાયકોલોજીકલ અસર થાય, દરેકને થાય. તમે જોજો, જેનો પગ નહીં હોય તમે એને જરા ખોડિયો કે એવું કહેશો ને એને તરત અહીંયા લાગશે. જેની આંખ વીક હોય, જેનો કાન વીક હોય, કોઈ પણ વ્યક્તિ એને તરત અહીંયા લાગી આવશે. અને એ એવો પ્રયત્ન હંમેશા કરશે કે એને કોઈ આંધળો લૂલો લંગડો એવી રીતે યાદ નહીં કરે, પણ એની જે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી છે ને એવી રીતે યાદ કરે, એટલે એ પ્રમાણે પ્રયત્ન કરશે. આ સાયકોલોજી છે, બરાબર. પણ એ પણ એક જાતની વાસના જ છે, નોર્મલ જીવન નથી. પ્રેમાનંદ સ્વામી કોઈ દિવસ એવો દાવો નહીં કરતા કે મારી કિડની નથી એટલે હું ભજન કરું. લોકો કહી જવું, એ તો ભજન જ કરે છે, એ ગમે તે સંપ્રદાયના હોય પણ એ ભજન જ કરે છે. આજે આપણે કયું વાત સાંભળતા હતા, નારદ ભક્તિ સૂત્ર. નારદ ભક્તિ સૂત્રમાં નારદજીએ બહુ સરસ કહ્યું કે ગીતાજીમાં ઘણા બધા એ નહીં ગયા કર્મયોગ, જ્ઞાનયોગ. કર્મયોગ, જ્ઞાનયોગ બધા શ્રેષ્ઠ છે, પણ સર્વશ્રેષ્ઠ તો એમણે છેલ્લે ભગવાનને વિશે જે પ્રેમ લક્ષણા ભક્તિ કહીને એ જ કહી નારદ ભક્તિ સૂત્રમાં. કોણે? નારદજીએ. કે ભગવાનને વિશે પ્રેમ થવો એ સર્વશ્રેષ્ઠ કામ છે. બાકીની બધી વસ્તુ જે છે ને એ કદાચ આવે ને જાય, પણ પ્રેમ લક્ષણા ભક્તિ થઈ જાય ને તમને તો કામ થઈ ગયું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મા